નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું જે મતદારનું નામ 2002ની યાદીમાં નથી તેમને તેમનું ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું. આ પહેલાં આપણે એસઆઈઆર ફોર્મ વિશે ડિટેલ વિડીયો બનાવેલ છે, પણ મોટા ભાગના વ્યુઅરને 2002માં જેમનું નામ નથી તેમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હતી. માટે આજે ફક્ત 2002ની યાદીમાં જેમનું નામ નથી તેમના માટે વિડીયો લઈ આવ્યા છીએ. તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આ ફોર્મ રમેશભાઈ બારડનું છે. તેમની વિગત દર્શાવી છે. તેમનો ચૂંટણી કાર્ડ નંબર, સરનામું દર્શાવેલ છે. બાજુમાં તેમના વિધાનસભા મત વિભાગની માહિતી આપેલ છે, જેમ કે અનુક્રમ નંબર, ભાગ નંબર અને નામ, વિધાનસભા મત વિભાગનું નામ અને રાજ્ય. બાજુમાં QR કોડ અને ફોટો બતાવેલ છે. બાજુમાં રહેલ ખાલી ભાગમાં હાલનો નવો ફોટો લગાવવાનો છે. સૌથી પહેલાં જન્મ તારીખ જે રમેશભાઈ બારડની લખવાની છે. ડેટ, મંથ, યર ફોર્મેટમાં લખવાની રહેશે. ત્યારબાદ નીચે રમેશભાઈ બારડનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. હવે નીચે રમેશભાઈના પિતાનું નામ લખવાનું છે. ત્યારબાદ રમેશભાઈના પિતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. ત્યારબાદ રમેશભાઈના માતાનું નામ લખવાનું છે અને માતાનું ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. હવે પછી નીચે રમેશભાઈના પત્નીનું નામ લખવાનું છે. ત્યારબાદ તેમના પત્નીનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. અહીં જો તમે પરણિત છો તો જ પતિ કે પત્નીનું નામ લખવું, નહીં તો આ ભાગ ખાલી રાખવો. હવે જે મતદારનું નામ 2002ની યાદીમાં નથી તેમને જમણી બાજુ નીચે બતાવેલ ટેબલમાં પોતાની ડિટેલ ભરવાની છે. સૌથી પહેલાં મતદારનું પોતાનું નામ લખવાનું છે, એટલે કે રમેશભાઈ બારડ. હવે મતદારનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. તેના પછી મતદારના પિતા કે માતાનું નામ લખવાનું છે. અહીં રમેશભાઈના પિતાનું નામ દર્શાવ્યું છે, સુરેશભાઈ બારડ. ત્યારબાદ મતદાર સાથે સંબંધમાં પિતા કે માતા જે ઉપરના નામ પ્રમાણે સંબંધ હોય તે દર્શાવવા. અહીં પિતા દર્શાવેલ છે. ત્યારબાદ મતદારના પિતાનો જિલ્લો અને રાજ્ય લખવાનું છે. અહીં રમેશભાઈના પિતાનો જિલ્લો મહેસાણા બતાવેલ છે અને રાજ્ય ગુજરાત બતાવેલ છે. ત્યારબાદ મતદારના પિતાનો મત વિભાગ લખવાનો છે. રમેશભાઈના પિતાનો મત વિભાગ વડનગર છે, જે બતાવેલ છે. ત્યારબાદ મત વિસ્તાર નંબર દર્શાવવાનો છે, જે મતદારના પિતા મુજબ હશે. અહીં રમેશભાઈના પિતાનો મત વિસ્તાર નંબર જે 17 છે તે દર્શાવેલ છે. બાજુમાં ભાગ નંબર દર્શાવવાનો છે, જે 2002ની યાદીમાં ઉપરની બાજુમાં આપેલ હશે. અહીં રમેશભાઈના પિતાનો ભાગ નંબર દર્શાવેલ છે, જે 56 છે. લાસ્ટમાં અનુક્રમ નંબર દર્શાવવાનો છે, જે 2002ની યાદી મુજબ લખવાનું છે. અહીં રમેશભાઈના પિતાનો અનુક્રમ નંબર 121 છે, જે તમે જોઈ શકો છો. લાસ્ટમાં નીચે તમારે સાઇન અથવા અંગૂઠાનું નિશાન કરી આ ફોર્મ BLO ઓફિસરને આપવાનું રહેશે. આ વિડીયો આપને મદદરૂપ રહ્યો હોય તો ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને વધુને વધુ શેર કરો, જેથી આ તમામને મદદરૂપ થાય. ધન્યવાદ.